over to you, Alka. Thank you for calling me phone because Yogita was supposed to take Osho's Krishna as the book talk today, but unfortunately એમની તબિયત ખરાબ હોવાના કારણે એ ન લઈ શકે અને કાલે બપોરે મેં એમને ફોન કર્યો because she is a very voracious reader. સતત આપણા લાઇબ્રેરીમાં બુક્સનું ઘણું એમની પાસે છે એટલે મેં એમને રિક્વેસ્ટ કર્યું તો she said okay fine. So thank you again because આટલું important day હતું અમારા માટે and maybe it was for you. અને she will be comfortable. She said that આપણે ગુજરાતીમાં if possible. Is that okay with all of you? Yeah? I'm going for my local, like for my lecture જેવું છે ને એકદમ ગુજરાતી હિન્દી. First of all, let me give an introduction of the book, or rather author, not the book. P.D. Ouspensky has written only one novel in his life, and તે છે The Strange Life of Ivan Ossogin. He was the first disciple, in fact the most intellectual disciple of George Gurdjieff. રહસ્યમય લોકોમાં અથવા તો વિદ્વાન લોકોમાં જેની ગણતરી થાય છે એવામાં ગુરજીએફ આવે છે. રહસ્યમય શબ્દ વધારે ઉપયોગી છે કારણ કે એને જે સ્કૂલ શરૂ કરી એસોટેરિક સ્કૂલ જેને લોકો સિસ્ટમ તરીકે ઓળખે છે એને સિસ્ટમ તરીકે કેમ ઓળખે એ હજુ ખબર નથી ઘણા બધા કારણ કે બહુ મુશ્કેલ છે. એટલે એમના ડિસાઇપલ હતા પીડી ઓસ્પેન્સી. ફોર્થ વે નામનું એક ખૂબ જ પ્રખ્યાત પુસ્તક છે ચોથો માર્ગ આપણી લાઇબ્રેરીમાં પણ અવેલેબલ છે. ઇન સર્ચ ઓફ ધ મિરાક્યુલસ એમનું એક વધુ એક પુસ્તક છે અને આ એમની એકમાત્ર નોવેલ સ્ટ્રેન્જ લાઇફ ઓફ ઇવાન ઓસોગિન. મેડમ એસોટેરિકનો મતલબ એક થઈ જશે. એસોટેરિક એટલે આમ તત્વદર્શી એના જેવું થાય કે તત્વદર્શનનો જે આખો રસ્તો છે અને બીજું એને એવી રીતે લઈ શકાય કે ઇટ ઇઝ રિકરિંગ કોન્સ્ટન્ટ. ઇટ ઇઝ રિકરિંગ એ વસ્તુ આમાં આગળ આપણે જોઈશું કે રિકરન્સ જેનું થતું હોય that is એસોટેરિક અને એમાંથી રસ્તો કાઢવો એ. યસ, મેથેમેટિશિયન હતા. એમની ગુરજીએફ સાથેની ફર્સ્ટ જે વિઝિટ હતી એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે બહુ જ લેવિશ ફેમિલીમાંથી હતા. એમના ઘરે ખૂબ સંપત્તિ હતી. મેથેમેટિશિયન એટલે લોજિક તો એનું કેટલું બધું પાવરફુલ હતું. હી વોઝ નોટ રેડી ટુ એક્સેપ્ટ કે આવી કોઈ સિસ્ટમ હોઈ શકે અથવા તો આવો કોઈ બીજો વે હોઈ શકે, આવી કોઈ ફિલોસોફી હોઈ શકે કે જેનાથી માણસ એનલાઇટન થઈ શકે એવું કંઈ માનવા માટે વર્ષો સુધી તૈયાર નહોતા. અને પછી એક વખત એમને ગુરજીએફ મળે છે અને ગુરજીએફ મળ્યા પછી એમનો આ જીવનમાં જે પલટો આવે છે વર્ષો સુધી એ ગુરજીએફની સાથે રહે છે અને પછી એક સમય એવો આવે છે કે એમને એમનાથી છૂટાઈ પડવું પડે છે અને લેટર સ્ટેજમાં પીડી ઓસ્પેન્સકી અને ગુરજીએફ એકાબીજાથી છૂટા પણ પડી જાય છે. પણ મીનવાઇલ એમણે જે આ નોવેલ લખી એ ઇવાન ઓસોગિન એટલા માટે કે ઓલમોસ્ટ આખી નોવેલ આપણે જોઈશું તો ખ્યાલ આવશે કે પોતાની જ સ્ટોરી લેખક કહેતા હોય, ઓસ્પેન્સકી પોતાની જ વાત કરતા હોય એવું જ આપણને અહીંયા લાગશે આખી નોવેલ. હું તમને એમાં જીસ્ટ કહું છું એટલે ખ્યાલ આવશે. યસ, ઇવાન ઓસોગિન આખી રશિયન સ્ટોરી છે. એટલે નોવેલ તમે મારી પાસે ગુજરાતી બુક પણ અવેલેબલ છે અને પાછા આપવાની શરત હું કોઈ પણ આપી શકું. આ મારી સેકન્ડ બુક છે. આવી જ એક બુક કોઈ લઈ ગયું હતું અને મને ખબર નથી કોની પાસે છે. એટલે રશિયન આખું બેકગ્રાઉન્ડ છે એમાં. એટલે તમે સ્ટોરી વાંચો તો ખ્યાલ આવે કે જે બધું આખું ડિસ્ક્રિપ્શન આપેલું છે બધું રશિયન છે. સ્ટોરી આખી જસ્ટમાં એવું છે કે ઇવાન ઓસોગિન એના ફાધર નથી અને એના મધર છે. હવે એના મધર છે એની ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી બધી સારી નથી. આ બાળકને એને ભણવા મૂક્યો છે ઇવાનને અને ખૂબ નાનકડો છે. હવે એક સમય એવું થાય છે આપણે એમાં જોઈ શકીએ કે જે કાંઈ એની પાસે છે, માણસો છે, એની પાસે પૈસા છે, એની પાસે પદ છે, સમજણ છે, બધું એક સમયે ગુમાવી બેસે છે અને ગુમાવી બેસે પછી એને રિયલાઇઝ થાય કે હવે મારા હાથમાં કશું જ નથી. પૈસા પણ નથી, પદ પણ નથી, સ્વજનો પણ નથી, કશું જ નથી. અને પછી એની આખી સર્ચ શરૂ થાય છે હવે હું શું કરીશ. આજે શું વાળી વાત છે એમાં આખી આ નોવેલ સમાયેલી છે. હવે આખી સ્ટોરી. ઇવાન એની ગર્લફ્રેન્ડ છે ઝિનેડા. એમની સાથે એનું એંગેજમેન્ટ થયું નથી પણ ફોર્મલ એંગેજમેન્ટ થવાનો સમય છે. ઝિનેડા અને ઇવાનની આસપાસ આખી સ્ટોરી છે. ઝિનેડા ઇવાનને છોડીને જતી રહે છે ઇનફોર્મલી. ઇન્ટુ બ્રેકેટ સમજવાનું છે. ખરેખર તો એવું છે કે ઝિનેડા 2-3 દિવસ માટે ક્યાંક પ્રવાસમાં જાય છે. એની સાથે કોને લઈ જાય છે? ઇવાન ઝિનેડાને કેવી રીતે ઓળખે છે? પહેલા એ ઝિનેડાનો બ્રધર છે અને ઇવાન બંને મિલિટરીમાં સાથે કામ કરે છે. એટલે ઇવાન અને ઝિનેડાનો બ્રધર બંને ભેગા થઈને
પછી ત્યાં સ્ટેશને એને મૂકવા જઈ. ઝિનેડાની સાથે ખરેખર જવું તો જોઈએ ઈવાને, કારણ કે એ બે એંગેજ છે, પણ થાય છે એવું કે બીજો એક માણસ છે એ એની સાથે જાય છે, બીકોઝ ઈવાન ઇઝ નોટ રેડી ટુ ગો. ઝિનેડા એને બહુ આગ્રહ કરે છે તું મારી સાથે આવ, હું તારા વગર નહીં રહી શકું. ઈવાન જતો નથી, અને ન જવાનું રીઝન શું છે? એની પાસે કશું નથી. પોતાની જે વ્યક્તિ છે એના માટે પૈસા વાપરી શકે એટલા પૈસા પણ એની પાસે નથી, અથવા તો એને ફેરવી શકે થોડાક દિવસો સુધી એટલું પણ એની પાસે કાંઈ જ બચ્યું નથી. એટલે ઝિનેડાને આ પરિસ્થિતિની ખબર છે, એટલે ઈવાનને એમ કહે છે કે વાંધો નહીં, તું ગરીબ છો એનાથી મને મતલબ નથી, પણ તું મારી સાથે આવ એનાથી મતલબ છે. આવવા માટે તારી વિલિંગનેસ હોવી જોઈએ. પણ ઈવાનને અંદરથી સમજાતું જ નથી કે મારી પાસે કશું જ નથી, તો હું જાઉં અને એટલે ના પાડી દે. ઝિનેડા અને ઈવાનને બદલે ઝિનેડા બીજા કોઈ માણસને લઈને એની મદદ સાથે ફરવા જતી રહે છે. કઈને રહે છે 2 દિવસનું, ઘણા બધા લાંબા સમય માટે જતી રહે છે. અહીંયાથી સ્ટોરી શરૂ છે. ઈવાન માટે ઝિનેડાની લાઈફ જેવી એ રહી જ શકતો નથી ઝિનેડા વગર. એને એમ થાય કે મારી જિંદગી લૂંટાઈ ગઈ, હવે હું શું કરીશ, હવે મારી જિંદગી ફૂલ સ્ટોપ ઉપર આવી ગઈ, અને બધા નેગેટિવ થોટ્સ એનામાં આવે છે. આવા બધા નેગેટિવ થોટ્સ કરતો કરતો એ ઘરે પહોંચે છે, અને આમ એમ થાય કે આખી લાઈફ એની પોતાની એક વખત જોઈ લે છે કે હું નાનો હતો ત્યારથી આવી રીતે શરૂ કર્યું, આમ થયું આમ થયું આમ થયું. 2-3 દિવસ આવું જ બધું ચાલે છે. મીનવાઇલ ઝિનેડાનો એક લેટર આવે છે. ઝિનેડાનો લેટર આવે એટલે એ વાંચે છે, અને ઝિનેડાને બહુ ખીજાણી હોય છે કે તે આમ કર્યું, તારે આવવું જોઈએ, તને મારી કેર નથી, ને તને મારી પૈડી નથી, તું કવિતા જ કર્યા કરે, તને મારામાં કોઈ રસ નથી, ને એવું બધું. બીજો લેટર આવે છે, ત્રીજો લેટર આવે છે, પછી એને એમ થાય કે હજુ લેટર આવશે એટલે જોવા જાય, પણ ખરેખર ઝિનેડાનો લેટર આવતો જ નથી, અને એકદમ ડેસ્પરેટ થઈ ગઈ છે. હવે મારે શું કરવું એમ. એક એવા પોઈન્ટ ઉપર છે કે જીવવું કે મરવું એના માટે પ્રશ્ન છે, અને ઘરમાંથી બોલવા શોધીને રસ્તા પર નીકળી જાય. જે રસ્તા પર જાય ત્યાં એક બહુ જૂનો પરિચિત માણસ છે, એને ઓળખે છે, અને ત્યાં એની પાસે જઈને બેસે છે. વર્ષોથી ઓળખે છે. પેલો માણસ એજેડ છે, એને આપણે જાદુગર એવું કહેશું, કારણ કે ખરેખર જાદુ કરે છે. કેવું જાદુ કરે છે? ઈવાન જઈને એને બધી વાત કરે છે કે મેં મારા જીવનમાં બહુ બધી ભૂલો કરી છે, મારી ભૂલના લીધે મારું પદ જતું, જુગારમાં બધા પૈસા હારી દીધું, અને સૌથી મોટી વાત મને જે અફસોસ છે કે એ છે કે મારી ભૂલના લીધે મારી માતાનું મૃત્યુ થયું. આમાં એક ઇન્સિડન્ટ એવો બને છે, ઈવાનના લીધે એની માતા મૃત્યુ પામે છે, અને એ એનું મોટા મોટું દુઃખ છે. જાદુગર બધું સાંભળે છે અને પછી પૂછે છે તો હવે તાર શું કરવું છે? એટલે ઈવાન છે કે જો તમે એક વખત એ લાઈફમાં પાછો મોકલી આપો તો હું બધું સુધારીને પાછો આવવા માંગુ છું, ટાઈમ ટ્રાવેલ જેવું. એટલે જાદુગર એને એમ કહે છે કે તું શ્યોર છો કે તને ખબર છે કે તું સુધારીને પાછો આવી શકીશ? એટલે ઈવાન એકદમ કોન્ફિડન્ટ છે કે હા હું આવી શકીશ પાછો, તમે મને થોડાક વર્ષો પાછળ મોકલી આપો. અને ઈવાનને 12 વર્ષ પાછળ મોકલી આપે. He was 26, હવે ઈવાન થઈ ગયો 14 યર્સ. હવે એની આંખ ઉઘડે છે તો એ પોતાની હોસ્ટેલમાં સૂતો હોય છે, અને બીજો છોકરો એના માથા ઉપર આમ તક્યો મારે પછી ઉઠ સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો. હવે બે સિચ્યુએશનને આપણે કમ્પેર કરી શકીએ કે પહેલી વાર જ્યારે આ બન્યું ત્યારે ઈવાનને ખબર નહોતી કે નેક્સ્ટ મુમેન્ટમાં હવે શું બનવાનું છે, પણ અત્યારે તો કેવું છે, એના સ્વને ખબર છે કે હવે શું બનશે, અને એ પૂરા પ્રયત્નો કરે છે હવે મારે રોકવું છે. એક ઘટના એવી બને છે કે એક એનો જ ક્લાસમેટ છે, એનો રૂમ ખખડાવે છે, પેલો છોકરો ખોલતો નથી, પછી જયારે ખોલે ને ઈવાન આમ જોરથી એને મૂકો મારે છે અને એનું નાક તૂટી જાય એટલે ઈવાનને પનિશમેન્ટ થઈ છે. આ ઇન્સિડન્ટ ઈવાનને ખબર પડી કે હવે આ ઇન્સિડન્ટ આવવાનો છે, એ ટાઈમમાં પહોંચી ગયો, છતાં એ જ ઘટના બને છે, પોતાની જાતને રોકી શકતો નથી કોઈ પણ રીતે. એનો મિત્ર આવે છે, એન્જિનિયરિંગનું સ્ટડી કરે છે, એટલે ઈવાન કહે કે તું ભલે એન્જિનિયરિંગ સ્ટડી કર પણ તું બનવાનો તો વકીલ જ છો. એટલે પેલો કે એવું નથી કે હું એન્જિનિયર જ બનીશ અને તું જોઈ કે હું ખૂબ મોટો માણસ બનીશ, અને એમ કહે છે કે હું ખૂબ જ મોટો માણસ બનીશ. કે તું ભલે ગમે સ્ટડી કર, મને ખબર છે, અને તારા વાળ લાલ કલરના થઈ જવાના છે મને ખબર છે, કારણ કે ઈવાનને તો આખું બધું નજર સામે છે. આ ઘટના બને છે, અને એના પછી નાના ઈવાનના એટલા બધા તોફાનો, એટલો બધો તોફાની છોકરો છે, કારણ કે એને પિતા નથી, એટલે એના ઉપર કોઈનો કંટ્રોલ એવો થયો જ નથી કે આ બાળકને કોઈ વાળી શકે. સીધું એને હોસ્ટેલમાં મૂકી દીધું છે, મિલિટરી હોસ્ટેલમાં, અને ત્યાંથી પછી એને મિલિટરીમાં જ જવાનું છે એવું પ્રી પ્લાન છે. પછી નાના બધા તોફાનો, કોકની માથે પાણી ઊંધું વાળી દેવું ને એવું બધું કરવાનું.
એક ઇન્સિડન્ટ કીધું છે. એક વખત ઈવાને ખૂબ તોફાન કર્યા. એની સ્કૂલમાં એવું સિસ્ટમ હતી કે જે બાળકો તોફાન કરે એને ખુલ્લામાં ઊભા રાખી દેવાના અને સવારથી લઈને સાંજ સુધી કશું ખાવાનું નહીં આપવાનું. હવે નાનકડા બાળકો છે એને તો આ બહુ મોટી તકલીફ આવે. એટલે એવું બને છે કે પેલો પ્યુન છે ત્યાંનો ઈવાનને પૂરીને વયો જાય છે. ઈવાને પૈસા આપે તો તાળું ખોલી નાખ, ક્લાસરૂમમાંથી તું તાળું ખોલી નાખ, મારે બહાર જવું છે, એના માટે હું તને કરપ્ટ કરું છું, અને કરપ્શન આપી દે છે. પછી અચાનક પ્રિન્સિપાલને ખબર પડી કે ઈવાન છૂટી ગયો. કારણ કે ઈવાન વોઝ ધ નોટોરિયસ સ્ટુડન્ટ અને બધા એનાથી કંટાળી જતા કે આ ક્યાં આવી ગયો. એટલે બોલાવે છે, પ્યુનને બોલાવે છે, ઈવાનને બોલાવે છે, પ્રિન્સિપાલ છે, બીજા બધા છોકરાઓ છે. એટલે પ્રિન્સિપાલ એને પૂછે છે કે તું આ તાળામાં છૂટી કેવી રીતે ગયો. એટલે ઈવાન ખોટું બોલે છે, આ તાળું તો ખુલ્લું જ હતું, મને જયારે અંદર પૂરી દીધું ત્યારે જ તાળું ખુલ્લું હતું, પછી મેં આમ દરવાજાને ધક્કો માર્યો તો તાળું બંધ હતું જ નહીં, ખુલી ગયું. અને પેલો પ્યુન એકદમ ગભરાઈ જાય છે પ્રિન્સિપાલની સામે જોવે એટલે સીધા ખિસ્સામાંથી પૈસા કાઢીને બતાવે, જોઈ કે આવું કરવા માટે મને પૈસા દીધા છે. અને એવાને ડબલ પનિશમેન્ટ થાય છે. જેટલી પનિશમેન્ટ હતી એના કરતાં એને ડબલ પનિશમેન્ટ થાય છે. એક વખત એવું કરે છે કે જુલિયસ સીઝરનું સ્ટેચ્યુ એની સ્કૂલમાં છે. એના મમ્મીએ એને ક્યાંકથી ચશ્મા લઈ લીધા હોય છે. પોતાના ચશ્મા કાઢી કોઈને ખબર ન પડે સીઝરના સ્ટેચ્યુ પર જઈને ચશ્મા પહેરાવી. પછી ત્યાં લખ્યું કે જુઓ પ્રિન્સિપાલ સાહેબ આવી રહ્યા છે. આવા બધા તોફાનો ઈવાન એટલા બધા કરે છે. થોડાક સમય સુધી તેના શિક્ષકો સહન કરે છે, એના સહાધ્યાયીઓ સહન કરે છે. પછી વાત એની મદદ પાસે પહોંચે છે, કારણ કે એનું કામ પણ કરતું નથી. ફર્સ્ટ વોર્નિંગ નિર્ણય રજાઓ પડે છે એટલે ઈવાન ઘરે જાય છે. એના મમ્મી કહે કે તું કામ નહીં કર તો તું ભણીશ નહીં તો તું આગળ નહીં વધ, અને મારા સિવાય તારું કોઈ નથી, તને સાચવશે પણ. જોવાની વાત એ છે મિત્રો કે ઈવાનને આ બધું જ જ્યારે બનવાનું છે એની પહેલા જ ખબર છે. એને ખબર છે કે હવે મારાથી આ વસ્તુ બનવાની છે, છતાં એ પોતાની જાતને રોકી શકતો નથી. એક વખત એની મધર એને વોર્નિંગ આપે છે, બીજી વખત આપે છે, અને ત્રીજી વખત એવું બને છે કે ઈવાનને સ્કૂલમાંથી કાઢી એના આટલા બધા તોફાનો સ્કૂલમાંથી કાઢી નાખ્યા. એના મમ્મીને ખબર હતી. એના મમ્મી એટલા બધા ઇમોશનલ હતા એ બીમાર પડી ગઈ અને બીમારી માટે ત્યારે ઊભા જ નથી થતા એનું ડેથ થઈ ગયું. એટલે ઈવાનના લીધે એના મધર એક્સપાયર થઈ ગઈ. એને એ એજમાં ખબર હતી કે મારા લીધે હતું છે, અને આ એની લાઈફનો મોસ્ટ મિઝરેબલ પોઈન્ટ હતો. તોય એને ક્યોર નથી કરી શકતો. અત્યારે તેને ખબર છે કે હું આવું નહીં કરું તો સરખું થઈ શકશે, તો એવું કરી શકતો નથી. હવે પપ્પા તો બધા જ મધર એક્સપાયર થઈ ગયા. હવે કરવાનું શું? એના દૂરના કંઈક કાકા હતા, એની પાસે એને મોકલી દેવાનું. ત્યાં આ ભાઈના તોફાનો તો કાંઈ ઓછા જ નહોતું. એના કાકાના ઘરમાં એક છોકરી હતી નાનકડી, આશ્રિત તરીકે એને ત્યાં રાખી હતી. અને ઈવાન અને પેલી છોકરી એ બેનું અફેર આખું ચાલુ હતું. એમાં એક વખત એના કાકા જોઈ ગયા અને પછી પેલી છોકરીને કાંઈ પનિશમેન્ટ નહોતી, પણ કાકાએ ઈવાનને મિલિટરી સ્કૂલમાં મોકલી હતી, જ્યાં એને નહોતું જવું. એને મિલિટરીમાં જવું જ નહોતું. એને ભણીને બીજી વખત જ્યારે એ લાઈફમાં આવ્યો ત્યારે ભણીને એને આગળ વધવું, પણ કોઈ એવું કરી શકતો નથી. આ એનો લાઈફનો સેકન્ડ સ્ટેજ. ફર્સ્ટ સ્ટેજ હતું એ સ્કૂલમાં હતું. સેકન્ડ સ્ટેજ ત્યાં કાકાની સાથે છે, ત્યાં ઘણા બધા તોફાન કરે છે, ઘોડાઓની સાથે તોફાન કરે છે, ખેતરમાં જઈને ઘણા બધા તોફાન કરે છે, નદીઓમાં જઈને ઘણા બધા તોફાન કરે છે. કાકા એનાથી કંટાળીને એને છૂટો મૂકી દે છે. હવે હું તારી કોઈ જવાબદારી લેવા માંગતો નથી, અને એને મિલિટરીમાં કમ્પલસરી ભરતી કરાવી દે છે. મિલિટરીમાં ભરતી થઈ ગયું. એના પછી એને અચાનક ખ્યાલ આવે છે કે એના કોઈ દૂરના માસી જેના માટે ઘણો બધો વારસો છોડી ગયા છે. પાછી એને મજા આવી ગઈ કે ચાલો મારે કમાવાનો જે પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો. અને આ પૈસાને શું કરે છે? અલગ અલગ દેશમાં ફરે છે, ઇનફેક્ટ રખડે છે એવું જ કહી શકાય. એવું કરે છે અને ક્યાંક ક્યાંક લેક્ચર આપવા જાય છે. બુદ્ધિશાળી માણસ છે, સારો વાંચક છે, એટલે ઘણું બધું એ કરી શકે છે. અને પછી મિલિટરીમાં આવીને એક વખત એક જગ્યાએ બધા લોકો જુગાર કરે છે. ઈવાન એમ કહ્યું કે આટલા બધા લોકો જીતે છે તો હું જીતી જઈશ, અને જુગારમાં પોતાના પૈસા નાખે, જે કાંઈ થોડું ઘણું બચ્યું છે અને બધા પૈસા નાખે. એક સ્ટેજ એવું આવ્યું એની પાસે, હવે એના પદ સિવાય એની પાસે કાંઈ નથી. આખો મહિનો કેમ પસાર થશે એને ખબર નથી, છતાં એ જેમ તેમ કરીને દિવસો પસાર કરે છે. અને મીનવાઇલ ઝીનેડાના ભાઈ સાથે એને મળવાનું થાય છે.
એનું નામ છે કૃતિસ્કી, કારણ કે આ મેં કીધું રશિયન બેકગ્રાઉન્ડની નોવેલ છે એટલે આ ટાઈપના બધા નામ છે. કૃતિસ્કી અને ઇવાન બંને મળે છે, બંને ખૂબ સારા મિત્રો છે. ઝિનેડાને પહેલી વાર જોવે એટલે એને એમ થાય છે કે આ છોકરી એટલી બધી એટ્રેક્ટિવ નથી, મને આના માટે કેમ જોવે. બીજી લાઈફમાં એ જોવે છે ને એમ થાય કે આ છોકરી આવી નથી, મારા સ્ટાન્ડર્ડ મુજબ નથી, આ છોકરી મને ગમી કેમ નથી. પહેલી વાર એને આવું થાય છે, બીજી વાર એને આવું થાય છે, ત્રીજી વાર આવું થાય છે. એને અલગ અલગ રીતે જોવે છે. ક્યાંક પહેલા એને રોડ ઉપર જોવે છે, પછી બોલ રૂમમાં જોવે છે, પછી એના ઘરે એકવાર જાય છે, કૃતિસ્કી એને ઇન્વાઇટ કરે ત્યારે જોવે છે. પછી એક વખત એ ઝિનેડા સાથે વાત કરે છે અને પછી એને ખ્યાલ આવે કે ના, હું ખોટો નહોતો, મારી ચોઈસ બરાબર છે. અને એ ને ઝિનેડા બે એકબીજા સાથે એંગેજ થાય છે. એકદમ ફ્રી એન્વાયરમેન્ટ છે એટલે કોઈને વાંધો જ નથી. અને આને કોઈ બીજા છે જ નહીં એટલે આ લોકોને એવું હતું કે પરણી જાય તો સારું. પણ કોઈને બી ખબર નહોતી કે અંદરથી એને ખરેખર આટલી બધી મુશ્કેલી છે. આટલું બધું કરવા છતાંય એ પોતાની જાતથી જ્યારે સંતુષ્ટ નહોતું. એને એમ થતું હતું કે કંઈક રહી જાય છે, કંઈક ચૂકાઈ જાય છે, આમ જે મિસિંગ લિંક હોય એને ક્યારેય પકડાતી નથી. અને આ જ બધા નાના અભાવમાં એ ઝિનેડા સાથે રહે જીવન શરૂ કરે છે. ઝિનેડાની ઈચ્છા તો એવી છે કે એની સાથે મેરેજ કરી લે, પછી ફોરેનમાં હનીમૂન માટે જવું, પછી રેગ્યુલરલી ફોરેનમાં ફરવા માટે જવું, ક્લબ્સમાં જવું, એવી એક લાઈફ. હજુ ઝિનેડાને કૃતિસ્કીને કોઈને ખબર નથી કે આને ફાઇનાન્શિયલ તકલીફ આટલી બધી છે. અને ઝિનેડા એને પ્રેશરાઇઝ કર્યા કરે કે તું મારી સાથે લગ્ન કર લે. અને ઓલો એને હા પાડવાને બદલે કવિતાઓ લખીને દીધા કરે છે. ઘણી બધી કવિતાઓ લખે છે ઝિનેડા માટે. એટલે એક જગ્યાએ ઝિનેડા કટાક્ષ કરે છે કે તારે જે રિસ્પોન્સ આપવો જોઈએ એને બદલે તું મને કવિતાઓ લખીને મોકલું. મારે કવિતાઓમાં નથી જોતી, મારે તારી હા જોઈ છે. પણ છતાંય ઇવાન કશું કરી શકતો નથી. આવી રીતે ઘણો બધો સમય પસાર થઈ ગયો એટલે ઝિનેડાએ નક્કી કર્યું કે હવે હું તને છોડીને જતી રહીશ અને હું તને આટલો ફિક્સ સમય આપું છું. જો આટલા સમયમાં તું કંઈ કરી શકે તો તું મને કહેજે, અધરવાઇઝ આ બીજો માણસ જેની સાથે હું જાઉં છું એની સાથે હું લગ્ન કરીશ. આ અલ્ટિમેટમ એને સ્ટેશન પર મળ્યું અને એટલા માટે ઇવાન ખૂબ દુઃખી હતો. એનું જીવન જે છે ઝિનેડા એનાથી દૂર જતું રહે છે. અને એ આવી રીતે એને કહીને કે હું ક્યારેય પાછી લઈ આવું જો તું તારી જાતને સુધારી નહીં શકે તો. હવે જાદુગર પાસે વાત કરી, જાદુગર પાસેથી સ્કૂલમાં ગયું, સ્કૂલમાંથી કાકા પાસેથી મિલિટરી સ્કૂલમાં, ત્યાં એને વારસો મળ્યો, ઝિનેડાને મળ્યો. હવે પાછો એ પોઈન્ટ આવી ગયો કયો સ્ટેશન વાળો કે જ્યાં બધા ઊભા છે અને એ જ વસ્તુ બને છે, એ જ ઘટના બને છે, એ જ ઘટના પાછી બને છે. તોય ઇવાન એવું કહી શકતો નથી. વારંવાર પુનરાવર્તન થાય છે બધી જ વસ્તુઓનું, તો ઇવાન એવું નથી કહી શકતો કે હા હું તારા માટે જીવીશ, હું તારા માટે આટલું કરી દઈશ. ઈચ્છે છે એવું કહેવા માટે તો એવું કરી શકતો નથી. વળી પાછું એ ચક્ર શરૂ. ઝિનેડા જતી રહી, બીજી લાઈફ એને જે મળી હતી એમાં ઝિનેડા જતી રહી. પાછો પોતાની ઘરે ઝિનેડાના 2-3 લેટર્સ આવ્યા. પેલા જાદુગર પાસે ગયો અને અચાનક એની આંખ ખુલે છે તો એ પોતાને ત્યાં જ બેસેલી છે. જાદુગર એની સામે અને ત્યાં આ છેલ્લું ચક્ર છે. મેં બહુ આમાં મિસ્ટ્રી થોડીક રાખી છે કારણ કે તમે બુક વાંચશો તો તમને વધારે ખ્યાલ આવશે. હવે જાદુગર એને પૂછે છે કે તને શું લાગ્યું હતું, આટલા વર્ષો તું ખરેખર જીવી ગયો? આટલા વર્ષ તું જીવી ગયો એમ. અને ઇવાન જ્યારે વર્ષો જીવવો હતો પાછા જીવ્યો, આ બધા વિચારો આવ્યા હતા કે માણસ સ્વપ્નાઓમાં ખરેખર કેવું જીવે છે, જોવે છે, વિચારે છે, ઈચ્છે છે એ શેતાન સિવાય કોઈ ન જાણી શકે. કારણ કે એને સ્વપ્નાઓ બધા કેવા આવતા, મહાસાગરના સ્વપ્નાઓ આવતા, પોતે રાજા જેવા બધા સ્વપ્નાઓ આવતા, પણ પોતે ક્યારેય એવું કંઈ કામ કરી શકતો નહીં. આપણી અંદર જે ત્યાં ને ત્યાં રાખે છે એ આખી નોવેલનો પીક પોઈન્ટ છે કે એક વખત એને પાછી લાઈફ મળે છે તો એમાં કાંઈ ફેરફાર કરી શકતો નથી. એ જ્યાં છે ત્યાં ને ત્યારે છે. કદાચ એ વધુ આગળ વધી શક્યો, વધુ પાછળ પણ જઈ શક્યો હોત, પણ એવું કાંઈ બનતું નથી. એ જેમ હતો એમને એમ રહે છે. એક વખત એને એવું લાગે છે કે ભૂતકાળ ને ભવિષ્યકાળ જેવું કંઈ છે જ નહીં, એટલા માટે કે જો પોતે નાનો થયો તો ક્યાંક બીજા બધા નાના હશે ને, તો ક્યાંક ઝિનેડા નાની હશે,
બીજી કોઈક જગ્યાએ ચોટીસથી નાનો હશે, પાછો પોતે થોડોક મોટો થયો તો જીનેડા બીજે ક્યાંક એવડી થઈ હશે. એટલે એને એવું લાગે છે આપણે બધા એક જ સમયમાં નથી જીવતા, અલગ અલગ આયામોમાં જીવીએ છીએ, અલગ અલગ સમયમાં જીવીએ છીએ. એક વખત એટલો બધો કંટાળી જાય છે અને એવો થોટ આવે છે કે ખરેખર કાંઈ બન્યું જ નથી, આ તો ખાલી સ્વપ્નું છે, જાદુગર જેવું કાંઈ નથી, જીનેડા જેવું કાંઈ નથી. હવે તમે એની માનસિક સ્થિતિ જુઓ, કેટલો બધો કન્ફ્યુઝ માણસ છે કે હવે મારે કરવું શું એમ, અને ખરેખર પોતાને જાદુગરને સામે બેઠી લીધું. એટલે આટલા વર્ષોમાં તે જે ભૂલો સુધારવાનું નક્કી કર્યું હતું એમાંથી તું કેટલી ભૂલો સુધારી શકે, અને એવા સ્વીકારે છે કે ભૂલો સુધારી તો નથી શકતો, પણ મેં એનું પુનરાવર્તન કર્યું છે. અને ભૂલોના પુનરાવર્તન પર અથવા તો એકની એક વસ્તુના પુનરાવર્તન પર, રિકરન્સ પર, એટર્નલ રિકરન્સ પર આ આખી વાત. એટલે પછી જાદુગર આખી મિસ્ટ્રી ખોલે છે કે જીનેડાનો છેલ્લો લેટર તે વાંચો, એમાં એવું લખ્યું હતું કે હું તને અલ્ટિમેટમ આપું છું અને હવે હું પેલા માણસ સાથે પરણી જઈશ, એટલે તને આ બધું થયું. જો એને હું ન લખ્યું હોત તો શું થાત? એવાને એનો તો વિચાર કર્યો જ નહોતો. જીનેડા એવું કીધું હોત તો શું થાત? એવાને એવો વિચાર કર્યો જ નહોતો. અને પછી પેલો જાદુગર એને કહે કે જીનેડા પેલા માણસ સાથે ઇંગ્લિશમાં બોલી નાખ્યું છે, એ હવે તારી સાથે લગ્ન નથી કરવાનું, પેલા માણસ સાથે લગ્ન નથી કરવાનું. હવે આવી પરિસ્થિતિ હોત તો તને કેવું લાગે? પાછો ઇવાન એવી થોટ પ્રોસેસ શરૂ થઈ કે આવું હોત તો મને કેવું લાગે. એ વિચારી નથી શકતો કે મારું રિએક્શન આમાં કેવું હશે. પહેલી વાતમાં એનું રિએક્શન આવું હતું, બીજી વાતમાં આવું હતું, ત્રીજી વાતમાં આવું હતું, હવે શું થશે એને ખબર જ નથી. અને પછી પેલો જે જાદુગર છે એ આખું રહસ્ય ખોલે છે. આ એનું છેલ્લું જીત છે કે પવન પોતાના ગોળાકાર બરફ પાછો કરે છે. આપણે જે કાંઈ કરીએ છીએ એ આખું એક સર્કલ છે અને એકની એક વસ્તુઓ કર્યા કરીએ છીએ, એટલું નહીં, એકની એક ભૂલો પણ રિપીટ કર્યા કરીએ છીએ. જેમ કે ગુસ્સા જેવી વસ્તુ છે, આપણને ખબર છે કે ગુસ્સો કરવાની મુશ્કેલી ઊભી થાય છે. બીજી વખત જ્યારે એ વસ્તુ આપણી અંદર આવી રહી હોય છે, હજી આવી નથી, ત્યારે આપણી કોન્શિયસનેસ અંદરથી એક વખત તો આપણને વોર્ન કરે છે અને છતાં એ બની જાય છે. આમ રિકરિંગ છે આટલી બધી વસ્તુ. એટલે આ છેલ્લું જીત છે કે જે વસ્તુ છે એ એવી ને એવી જ રહેશે. તો હવે આનું સોલ્યુશન છે, અહીંયા સ્ટોરી પૂરી થઈ ગઈ. આનું સોલ્યુશન શું? એ જાદુગર જ કહે છે પછી પેલો જે ચમત્કારિક માણસ છે કે આ વસ્તુનું સોલ્યુશન કેવી રીતે છે. કારણ કે આખું ફોર્થ વે એના પર બેઝ છે. ફોર્થ વે નામ એને એટલા માટે આપ્યું કે કાં તો આપણે માઇન્ડથી ઓપરેટ થતા હોય, કાં ઇમોશન્સથી ઓપરેટ થતા હોય અને કાં બોડીથી ઓપરેટ થતા હોય. આમ બહુ કીનલી જોઈએ તો ખબર પડી જાય કે ઇમોશન્સ, માઇન્ડ, બોડી સિવાય બીજું કોઈ સેન્ટર છે જ નહીં કે જેનાથી આપણે ઓપરેટ થતા હોય. અને આ ત્રણ માર્ગ છે. યોગીઓ માઇન્ડના માર્ગથી ઓપરેટ થતા હોય, એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરતા હોય. મંક, સાધુઓ બધા ઇમોશન્સને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરતા હોય. આ જ્યારે પોતે પુસ્તક લખાયું ને ત્યારની બધી સિસ્ટમ આમાં લખેલી છે. અને ફકીર છે એ લોકો બોડીના માર્ગથી ઓપરેટ થતા હોય. શું કામ એવું કરવાની જરૂર છે? કારણ કે એ લોકો એવું માને છે કે લાઈફ ઇઝ અ ટ્રેપ. આપણને એમ થાય કે જીવન ખરેખર ખૂબસૂરત છે અને છે જ, તો ટ્રેપ કઈ જગ્યાએ છે? ટ્રેપ એવી રીતે છે કે જે આપણે નથી કરવું, જેને આપણે ભૂલો સમજીએ છીએ, આપણે ન કરવું છે છતાંય આપણે એ ભૂલા કરીએ, એટલા માટે ટ્રેપ છે. જે વસ્તુ આપણે નથી કરીએ થયા કરે છે. અને એના માટે શું જોઈએ? સેલ્ફ ઓબ્ઝર્વેશન એન્ડ નીડ ઓફ ધ એફર્ટ. કે તમે જેવા છો એવા ને એવા રહીને આ મેકેનિકલ લાઈફમાંથી ક્યારેય બહાર નહીં નીકળી શકો. એના માટે એફર્ટ કરવો પડશે અને એ એફર્ટ એટલે ફોર્સ. અને એના પર આ આખું પુસ્તક છે. અને પછી જાદુગર છેલ્લે ઇવાનને સોલ્યુશન આપે છે. તમે કોઈ ધારીને કહેશો મને શું સોલ્યુશન આપ્યું હશે? Don't do the thing that your mind inclined towards. But how we can do it? Almost, but how? Seeing the form from that particular side, what will be the triggering? That also we already know, sir. The thing is only that we know. આપણને ખબર છે કે આગળ ખાડો છે અને છતાંય આપણે ત્યાં જ જાય છે, એ તો પ્રશ્ન છે. Then suppose on the other side, that sitting on the water, suppose if I am not doing this one, because ultimately our mind inclined towards road, what are going into. So the bank
benefits we can get if we do It not. means that ultimately we are operating from mind only. No, that is the first way, first, second and third way. Mind, body and emotion. જાદુગર એને એવું કહે છે કે જો તું ઈચ્છતો હો તો આવી રીતે ભૂલોની પુનરાવૃત્તિ વાળું જીવન અટકી શકે, પણ એના માટે ખૂબ જ એફર્ટ્સ કરવા પડે. એ એફર્ટ્સ એટલે ક્યાં એફર્ટ્સ? જાદુગર એને એવો ઓપ્શન આપે છે કે તારે 15 થી 20 વર્ષ સુધી તારી જાત મને સોંપી દેવી પડશે અને હું તને જેમ કહું એમ તારે કરવું પડશે. તારે એક પણ પ્રશ્ન નહીં પૂછવાનો અને હું જેમ કહું એમ તારે 15 વર્ષ સુધી મિનિમમ એવું કરવું પડશે. અને એમાં શું કરવાનું છે એ આખી ગુરજીએફની સિસ્ટમ. એકચ્યુઅલી આ મેટાફોરલ છે કે પીડી ઓસ્પેન્સકી અને ગુરજીએફ મળ્યા પછી ગુરજીએફે પીડી ઓસ્પેન્સકીને જે રીતે ઢાળી દીધા એ આખી આ વસ્તુ છે. એટલે જાદુગર તરીકે આમાં ગુરજીએફને જ લીધેલા છે અને ખરેખર બન્યું એવું કે પીડીએફ ઓસ્પેન્સકી છે એ ગુરજીએફના મોસ્ટ ડિવોટેડ ડિસાઇપલ બને. અને પછી આમાં એવું નથી કીધું કે પછી પેલો ઇવાન શું કરે છે, પણ રિયલ લાઈફમાં એવું બન્યું છે કે ઓસ્પેન્સકી પછી ગુરજીએફને ડેડિકેટેડ થઈ જાય છે, વર્ષો સુધી એમની સાથે રહે છે અને આખી વાત એને પૂરી થઈ. સર આજે અમારી 26th બુક ટોક હતી. હેમન જાવેદનું વર્કશોપ જ્યારે થયું હતું ત્યારે ગણેશજીએ એવું કીધું હતું કે બને ને તો બુક ટોક્સમાં ક્યારેક અલગ અલગ ફિલોસોફી જો જાણવા મળે તો બહુ ઇઝી રહેશે. અને આજે અમે એટલે જ ઉપમાનને રિક્વેસ્ટ કરી, કારણ પીડી ઓસ્પેન્સકીનું હજી ઘણું રહસ્ય છે વાંચવા જેવું. ધ ફોર્થ વે જેને અમને કીધું કે આપણા પાસે એના પણ બુક છે, એ ચોક્કસથી વાંચજો કે વોટ બિયોન્ડ ધેટ. ઇટ્સ નોટ બોડી, માઇન્ડ એન્ડ ઇમોશન. એકચ્યુઅલી મને ઓસ્પેન્સકીનું રેફરન્સ કોશોના કોશોમાં ઘણી વાર સાંભળવા મળે. ગુરજીએફ એવા હતા ઇવાન, રાઇટ, પ્લીઝ લેટ મી નો, કે he had both the qualities, you know, of a monk as well as the richest man. એટલે ઝોરબા જેને આપણે કહીએ, ઝોરબા was the most lavish king, અને બુદ્ધા તો જેને બધું ત્યાગી દીધું. એટલે આપણે એવી જ કન્ડિશનમાં જીવીએ છીએ. તો ઓશો હંમેશા એવું કહેતા કે આઈ વોન્ટ માય સન્યાસીસ ટુ બી ધ ઝોરબા ધ બુદ્ધા. એટલે બેયનું બધું જ હોય, લાઈક નો નીડ ટુ રન અવે ફ્રોમ એનીથિંગ. એમાં રહીને પણ આઈ થિંક આપણે સંસારમાં રહીએ તો આવું જ કંઈક સિચ્યુએશન બનતું હશે કે રહેવાનું એમાં જ પણ એનાથી પરે પણ થવાની કોશિશ કરે. તો બહુ અઘરું આપણા માટે, બહુ દૂર ભાગવાની જરૂર નથી. હિમાલયમાં પણ એટલું તાપ કદાચ આપણને ન મળે જેટલું સંસારમાં મળે. તો સાચી સાધના તો અહીંયા જ છે. તો એવો એક પ્રયાસ હતો. દેટ્સ વાય આઈ થોટ કે